ધ્યાન, ધ્યેય, ધ્યાતાનું અનુસંધાન. પ્રશ્ન કરતા: ધ્યાનનું ઉદ્ભવ સ્થાન શું છે? દાદાશ્રી: ધ્યાનનો અર્થ શું કે કોઈ પણ ધ્યેય નક્કી કરવો ને તેની જોડે સાંધો લગાડે તે ધ્યાન. જેટલી વાર સાંધો રહે તેટલી વાર ધ્યાન રહે. તમે મુંબઈ જવાનું નક્કી કર્યું ને મુંબઈની ટિકિટ લીધી એટલે ગાડીમાં મુંબઈનું ધ્યાન તમને સહેજે રહે જ. ધ્યાનમાં ધ્યાતા નક્કી થવો જોઈએ ને ધ્યેય નક્કી થવું જોઈએ. તમે પોતે ધ્યાતા ને નક્કી કરેલું ધ્યેય, આ બંનેનું અનુસંધાન રહે એ ધ્યાન કહેવાય. અચ્છા, છેલ્લી વ્યાખ્યા: પોતે ધ્યાતા, ધ્યેય, જે નક્કી કર્યું, બીજાને દુઃખ આપવું છે, લોકોને સીધા કરવા છે, થઈ જાય પછી રૌદ્ર ધ્યાન. કોઈને દુઃખ નથી આપવું એ ધ્યાન મારે તો થઈ જાય ધર્મ ધ્યાન. અને આ બહાર જવું, મુંબઈ જવું છે તો કે એ ધ્યાન ઉત્પન્ન થયું કહેવાય. કરવું નથી પડતું, ધ્યેય નક્કી કરવામાં નક્કી કરવું પડે.